બોલ, તને 5 ગોળીઓ માર્યા પછી તું કમણો બચી ગયો? સાહેબ ચાકો રાખે સાયા, માર શકે ના કોઈ. હારું લ્યા, જો લગીન મોઢું ના ખોલે ને તો લગીન ફટકાર કરે ને. काय करजे ते डील बोल जंगामा काय करजे तारो तो સાહેબ કાયકુ મારી જોડે માથાકૂટ કરતી. આ બધાની આપણને આદત પડી ગઈ છે. મારો તમાર જેટલો મારો હોય એટલો મારો મને. એવું શિકાવત સાહેબ થાકી ગયો છું, તમે આવો ને. આપણે 2 જણા થઈને એનું ઢોલકું ફાડી નાખીએ. ઓ તારી આટલી બધી સહન શક્તિ લાવવું કઈથી? થાકી ગયા મારા ભાઈ. ખબર નહીં સાહેબ, પણ ગમે તોથી સહન શક્તિ આવી જ જાય છે. પૈસા કમાવા હોય તો માર તો ખાવો પડશે ને. સાહેબ ચૂપ, કોણ આવ્યો? હેલો બોસ. અલે યાર શિખાવત, પુષ્પાએ મોઢું ખોલ્યું કે નહીં? કઈ કીધું કે નહીં? ખોલશે બોસ, ખોલશે. જ્યારથી તેને ઉઠાવ્યો છે ને દે ધણાધન ફટકારી જ છે. એક નંબરનો ગુંડો માણસ છે. એક કામ કરો, શ્રીવલ્લીને ઉઠાવો, પછી એનું મોઢું ખોલશે. શ્રીવલ્લી પુષ્પા જંગલમાં નાહી ગયેલો ને ત્યારે અમે એને ઉઠાઈને પતાઈ નાખી. શિખાવત ચૂપ થા, વાત ચાલો ખબર નહીં પડતી. બહુ બૂમો પાડે છે ને લ્યા. ઓય બોસ, એટલું બધું માર્યો છે ને તોય અક્કલ ઠેકાણા આવતી નથી. અને હા, તમારાથી મોઢું નહીં ખુલે ને તો બંગડીઓ પહેરી લો, બંગડીઓ. પછી મને ફોન કરજો. હા, મેલ ફોન. તમારું કામ પૂરું કરવા માટે પોલીસ સ્ટેશનની જગ્યાએ હું જંગલમાં લઈને આવ્યો છું એને. થોડો ટાઈમ આલો, તમારું કામ થઈ જશે. કંઈક બોલ દે હમણાં. આટલું તો મેં મારા ડોહાનું નહીં વાપર્યું. સાહેબ થાકી ગયો છું તો ઓનું કંઈક કરો. અરે યાર, હું ઉતરવા જાઉં છું, તું જોઈ લે. એ પુષ્પા ઉઠ, તારે મારો નથી આવડે લ્યા. ઉઠ, આ મારા હાથ બીવડાવે લ્યા. બીવડાવતો નહીં હવાલદાર સાહેબ. એમ વિચારતેલો ને કે જો હું એકવાર અહીંથી બચી ગયો ને તો તમારા એવા હાલ કરીશ ને કે તમે સપનોમાં નહીં વિચારો. રહેવા દે ને હવે, આમ તો બહેરા જેવું છે. ખાલી નોમ જ બૈરા જેવું છે. કોમ જોવું હોય ને તો મને છોડી જવો, પછી ખબર પડે. હોય ને, મને તો છોડાય જ ના લે. ના પણ અમારે તને છોડવાનો કોઈ ઈરાદો જ નહીં. હવે તને કોઈ નહીં બચાવી શકતું પુષ્પા. ઓય, હું બચાવીશ પુષ્પાને. પુષ્પાએ આપણને બચાવેલા ખબર છે તમને પપ્પે? હા પુત્ર, મને બધું યાદ છે. પપ્પે પેલી બાજુ કંઈક તો ફટકા પડવાનો અવાજ આવે છે. વાઘ છે. તમે કઈ બાજુ? વાઘ નહીં, ફટકા પડવાનો અવાજ આવે છે. આ બાજુ? હા. સાહેબ આવે પેલા તારું મોઢું ખુલી જશે. હજી ના પુત્ર, એ આવે એના પહેલા પુષ્પા ખુલી જશે. કોણ છે લે તું? તારું બાપ. પપ્પે, ઓય, તારો બાપ છું. અરે તારાસિંહ, મારા દોસ્ત તું? હા, હું જ મારા કલેજા. જા ચૂપો રહેજે, આખો ના આવતો. પપ્પે ઓને એકાદ અથડો આવો ને યાર. લે ને, તું દાલ ને. તારા કઈ નહીં થાય. જો હવે
પુત્ર છોડી ના કાઢે. અરે એ હવલદાર, એમને એમ મરતો ના, તારા સાહેબ ને કહીને મરી જજે, નહીં તો તારા સાહેબ કન્ફ્યુઝ થઈ જશે. તારાજી, તારો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ, તે મને છોડાયો. ઓય એમાં આભાર છે નો, તું તો મારો જીગરજાન મિત્ર છે. ચાલ મારી જોડે, આપણે બંને થઈને દુશ્મનોના પુક્કા કાઢી નાખીએ પહેલાની જેમ. અરે ના મિત્ર ના, મારે જંગલમાં ઘણું બધું કામ છે જેને મારે પૂરું કરવું. એવું એમ ને? તું જા, ત્યાં સુધી અમે આ હવલદારની ખાતેદારી કરીએ. કરો કરો, કમ્પ્લીટ કરો, મારી બહુ ખાતેદારી જીત્યા. હા થોડું જા. ના યાર, હું નહીં પકડવાનો યાર. ઘડીએ ઘડીએ હથોડો પકડ. મારી ઉસ્કા તો નહીં, તમને ખબર નહીં. તમારી ના ઉસ્કા, તમે શું લેવા લઈને આવો છો? હું નહીં ચાલવાનો. ઉઠ હવલદાર ઉઠ. બોલો જરાસંઘ. ઓય જરાસંઘ તો મહાભારતમાં હતો. હું તારાસિંહ છું, તારાસિંહ. પુષ્પા તારાસિંહ શું કહું? ઓય ગદર 2 માં પુષ્પા મને બચાવાયેલો, તો પુષ્પા 2 ની અંદર હું ના આવું એને બચાવવા. હે ગદરમાં પુષ્પા હતો? ઓય હો વેલ્યા, તું ગદર 2 ના 3 ભાગ જોઈ લેજે YouTube ચેનલમાં. પપ્પા હું તમે હથોડો મારો ને 2 ફોન થઈ જાય એવો. પાછો તો નહીં આવું ને તું લ્યા. ઓય જરૂર પડે તો પાછો આવું, આપણું કશું નક્કી નહીં. ઓય પપ્પે, હવે આપણે પુષ્પા નહીં મળે? ઓય કદાચ મળે બી ખરો, પણ આપણને જરૂર મળશે એવું લાગે છે મને. બાગો મેં પીર ઝૂલે પડ તો પપ્પા એકલા ગાયન કહો તમે. પેલું ગાયન કહો ને, કયું? મારે કપડા મેચિંગ કરવા છે. ઓ મારા કપડા મેચિંગ કરવા છે, મારા કપડા મેચિંગ, દલડા મેચિંગ, મંડળા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હાળે મળ તો સૌના પીળા ફરવા છે. આ બધું શું છે હવલદાર? હવલદાર શું થયું? અને પુષ્પા કઈ ગયો? તારાસિંહ આયલો. નહીં, પુષ્પા તને નહીં છોડું. પુષ્પા, મને બધું જ યાદ છે, હું કઈ નથી ભૂલ્યો. હવે તને મારા હાથમાંથી કોઈ નહીં બચાવી શકે. પુષ્પા, પુષ્પા, હું આવી રહ્યો છું. ખાલી એક મોકો મળવા દે મને. જોલિયટ ઇઝ કમિંગ સૂન. પુષ્પા, પુષ્પા, તને હવે મારા હાથેથી કોઈ નહીં બચાવી શકે મારા કલેજા. પુષ્પા, હું આવી રહ્યો છું. પુષ્પા! પુષ્પા અહીંયા? મારો બેટો અહીંયા શું કરે છે? ખાલી 5 મિનિટ. 5 મિનિટની અંદર મારે લોકેશન પર જોઈએ. બોલો બોસ. મેં પુષ્પાને જોયો છે, એ આ બાજુ જ ગયો છે, તો આપણે એને પડી ગઈ ને ખબર. અને આ મોડે રૂમાલ કેમ બોધ્યો છે? એ તો બોસ અમે બે મત કાઢવા ગયા હતા તેને મોસો કઈડી ગઈ. અલ્યા મદો કાઢી કહો છો નાલાયકો. ફોલો મી. એટલે શું બોસ? અલ્યા માર જોડે હેડો એમ કહું છું. હા ભણો છે કઈ કાગળ આપે.
પુષ્પા હું શું લાવ્યું મારી જોડે બે માણસ છે પુષ્પા કોઈ ના રહ્યું લાગે છે મારે જ જવું પડશે પુષ્પા તું તો સાલા રાવણ નીકળ્યો લા મારી અંદર રાવણય છે અને રામ બી છે. હવે નિર્ણય તારે કરવાનો છે કે તારે કોને મળવું. આપણે રાવણને મળીશું